નું અન્ન તમારા મનને બગાડે છે, પણ રહી શકતા હો તો એકાદશી રેવી, અને નિર્જલા થતી હોય તો ઉત્તમ. હવે તો બધી કેવી વ્યવસ્થા, હવે પાણીપુરી ફરાળી થઈ ગઈ. કદાચ એકાદશી ના દિવસે કોઈને ગઈકાલે હતું, કાલે મેનુમાં પાણીપુરી સાંજે મેં ખાધી, આપણને બહુ પ્રિય છે. તમારા ઉતારાવાળા મનોજભાઈ કે કેમ થશે, બધું લઈ આવો થાય. હું આ તો વૈષ્ણવનો પ્રસાદ છે. એકાદશી નું વ્રત કરવું જોઈએ. હે મારે એકાદશી ના વ્રત કરવા છે, હે મારે જ્ઞાન ગંગામાં નાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ હો. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ હે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ હે મારે એકાદશી નું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. હે મારે એકાદશી નું વ્રત સારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે, એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. કોઈ 12 માસ કરે એકાદશી, તેના યંતરમાં વસે અવિનાશી. કોઈ 12 માસ કરે એકાદશી, તેના યંતરમાં વસે અવિનાશી. નહીં કરશો તો જાશો હાથ ઘસી, નહીં કરશો તો જાશો હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. જેણે એકાદશી ના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. જેણે એકાદશી ના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. રાજા અંબરીશે વ્રત કીધા છે, દંડ દુર્વાસાએ લીધા છે. રાજા અંબરીશે એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાએ
રસ કલ્યાણ રાયે લીધા છે, રસ કલ્યાણ રાયે લીધા છે, હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ વ્રજ સુખ પામી, હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામી. દાદા અંબરીશ એકાદશીનું વ્રત બારસના દિવસે પારણા કરવાના સમયે દુર્વાસા મહામુનિ આવે છે. પ્રસન્ન થયા. દુર્વાસા મહામુનિ કે હમણાં હું આવું છું, ગયા સૂર્યાસ્ત થઈ જાય તો પારણાનું પાપ લાગે, તેથી બ્રાહ્મણોને પૂછ્યું. બ્રાહ્મણોએ કહ્યું પાણી પી અને પારણા કરી લે. પાણી પીને પારણા કર્યા. ત્યાં દુર્વાસા મહામુનિ આવ્યા. દુર્વાસા મહામુનિએ કહ્યું ચાલો પારણા કરી લઈએ, જો જૂઠું બોલે તો પાપ લાગે. તેથી કહ્યું ભાઈ મેં તો પાણી પી અને પારણા કર્યા છે. દુર્વાસાને ક્રોધ આવ્યો. મસ્તકમાંથી કૃત્યાને પ્રગટ કરે છે. ભગવાન રક્ષણ કરવા માટે આવ્યા. શ્રી હરિનું સુદર્શન ચક્ર કૃત્યાની પાછળ દોડે છે. દુર્વાસા મહામુનિની જટામાં એ કૃત્યા સમાઈ ગઈ, પણ સુદર્શન ચક્ર દૂર ગયું ને એટલે દુર્વાસા મહામુનિને ભાગવું પડ્યું અને ભાગ્યા. બધીએ ફરતા ફરતા શંકર ભગવાન આગળ ગયા. શંકર ભગવાન કે આપણું કામ નહીં. દુર્વાસા શરણમ યાતઃ સર્વે કૈલાસવાસિનમ, તમે જેનો અપરાધ કર્યો છે એની માફી મગાય. અને અપરાધ કર્યો એની માફી માંગવા માટે જાય છે. ત્યારે ભગવાન શ્રી હરિ અહીંયા દુર્વાસા મહામુનિને કહે છે અહમ ભક્તા અપરાધીનો યવસ્તંત્ર દીવ દ્વિજ સાધુ વીરગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જન પ્રિય. અમે ભગવાન કે છે ભક્તને આધીન છીએ. હાથ જોડીને સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. એકાદશીનું વ્રત જિંદગીની અંદર કલ્યાણકારી છે. રહી શકતા હોય ચોક્કસ રહેજો, ન રહી શકતા હોય બહુ ઉપાધિ કરવી નહીં. આપણે ઉપવાસ કરવો, 3 ટાઈમ જમીને તે દિવસે 2 માળા વધારે ફેરવવાની, એને પણ એકાદશી કહેવાય. મેં કહ્યું હતું પહેલા દિવસે હું તો રહી શકતો નથી, એટલે બહુ એની ઉપર હું તમને વધારે પડતું કાંઈ પ્રવચન નહીં આપું, પણ રહી શકતા હો તો એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ. અને ફરી કહું છું ચેન્જ ઓફ ફૂડ નહીં, જમવાનું બદલીને એકાદશી નહીં રહેવાની. આમાં લખેલું છે કે પાણી પી અને પારણા કર્યા, એનો અર્થ એને એકાદશીના દિવસે પાણી પણ પીધું નહોતું. નિર્જલા એકાદશી. એ વાલા છેલ્લી વાત તમને કહી દઉં, શરીરને અનુકૂળ હોય ને એમ વ્રત કરવા. તમને ડોક્ટરે ના પાડી હોય ભાઈ તમે ભૂખ્યા રહેતા નહીં તો જમી લેવું, પણ એકાદશીના દિવસે તમે જે ભગવાનનું ભજન કરતા હો એ ભજન થોડું વધારે કરવું. એ વાત હું તમને વ્યાસપીઠ ઉપરથી જરૂર કહીશ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સૌ વેદ પ્રકાશ. મેં ગઈકાલે સાંજના કહ્યું હતું કે આપણે કથામાં બેસીએ એ તો બહુ સારું છે, પણ જે દિવસે કથા આપણામાં બેસી જાય એ વિશેષ સારું છે. તો 30 તારીખે આ મંડપ ખુલી જશે, બધું અહીં પૂરું થશે. 31 બધાએ પોતપોતાના કામમાં લાગી ગયા હશે. અને જો આપણા જીવનમાં કથાથી કાંઈ પણ પરિવર્તન નહીં આવે તો માત્ર ને માત્ર આપણે પૈસાને ખર્ચા છે. જીવનમાં સહજતા, જીવનમાં સરળતા, કુછ ગુણ કથા દ્વારા આપણા જીવનમાં ખીલવા જોઈએ. કંઈક વ્રત લેજો બાપ. કોઈ વ્રત તમને લેવડાવતો નથી, મને કઈ કોઈ તમને ઊંચી આંગળી કરાવવાનો અધિકાર નથી. વ્યાસપીઠ આટલી વસ્તુ ક્યારેય ન કરી શકે. કોઈને જબરજસ્તી આ ભગવાનને જ ભજો એમ વ્યાસપીઠ ક્યારેય ન કહી શકે. બીજાના ધર્મનું પરિવર્તન કરવું એ એક પ્રકારનું પાપ છે. તમને રામને માનતા હો તો રામને ભજો, તમે કૃષ્ણને માનતા હો તો કૃષ્ણને ભજો. એ આપણી શ્રદ્ધાનો વિષય છે.
લગભગ 10 વર્ષ પહેલા હું જતીપુરા ગયો હતો કાંદીવલીના ઘણા બધા વૈષ્ણવો સાથે, અને પછી પ્રદક્ષિણા કરતા હતા ગિરિરાજની પરિક્રમા. તો માળા મારી પાસે હતી, હું ફેરવતો હતો અને પ્રદક્ષિણા. મને પૂછ્યું એમાં એક વૈષ્ણવ ભાઈ કે તમે શેનું નામ લ્યો છો? મેં કહ્યું મને હનુમાનજી મહારાજ બહુ પ્રિય છે, એટલે હું ભલે પ્રદક્ષિણા હું ગિરિરાજજીની કરું છું, પણ હું તો હનુમાનજી મહારાજનું સ્મરણ કરું છું. મને એમ લાગે છે કે ગિરિરાજજીને હનુમાન બનતા વાર નહીં લાગે. મારી શ્રદ્ધા છે. એમ તમે રામને માનતા હો તો રામને હવે પછી થોડા વધારે ભજાય એટલું તો હું તમને વ્યાસપીઠ ઉપરથી કહી શકું. કંઈક જીવનના સ્વભાવનું પરિવર્તન થાય. મેં કહ્યું હતું કથા જિંદગીના થાકને ઉતારવાનું કામ કરે, પણ ક્યારે? જો કથા આપણી અંદર બેસે, થોડોક સ્વભાવ બદલો, એ સ્વભાવનું પરિવર્તન થાય. કંઈક એવા વ્રત કથામાં લેવાના જે વ્રત આપણને અડચણ રૂપ ન હોય, પણ એ વ્રત આપણા જીવનની અંદર ક્રાંતિ લાવે. જતા હોય રસ્તામાં કોઈ ગરીબ માણસને જોઈને એકાદી વસ્તુ એને ખાવા પીવાની લઈ દેવી. જન્મ દિવસના દિવસે આપણે સમૂહ કરીએ છીએ, એમાં કોઈ ગરીબ માણસને આપણે ભોજન કરાવીએ, એવું પણ વ્રત લઈ શકાય. આપણા લગ્નના દિવસે કોઈ ગરીબ માણસની ઝૂંપડીમાં જઈએ, એની સાથે બેસી પ્રેમથી એને જમાડીએ, અને એના ચહેરા ઉપર જ્યારે તમે એને જે ખુશી જોશો તો મને ભરોસો છે કે તમારા દાંપત્યમાં ક્યારેય તિરાડ નહીં પડવા દે નાથ. આવા કંઈક સંકલ્પો, એનું નામ એકાદશી. બાપ કંઈક કરજો. કથા આવી છે આપણા, આ બહુ અઘરું છો. કથા કરવી હેલી વસ્તુ નથી. યજમાનને પૂછજો, એક વર્ષ દિવસ સુધી સતત ને સતત મહેનત થાય. મારે 20-4 થી કથા છે. હું કહેતો તમારે ઉતારાવાળા કે ગામમાં 60 વર્ષથી કથા થઈ જ નથી. એ ગામમાં કથા થાય છે, આખું ગામ આમ તૈયાર છે. આ સહજતાથી, આ રમત રમતમાં આપણને મળી ગયું એવું નથી હો વાલા. તેથી આ કથાનું બીજ વાવ્યું છે. હવે આ બીજને તમારે અંકુર ફૂટાવવાની જવાબદારી તમારી છે. એકાદશીનો અર્થ એ છે જીવનમાં સદવિચારની કંઈક ક્રાંતિ થાય. મારી વ્યાસપીઠ 3 વસ્તુને બહુ માને છે. દાનમાં હું 3 વસ્તુને ખૂબ માનું, અને એમાં પહેલું દાન છે કોઈ ભૂખ્યાને જમાડો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જલ થાય. દિન દુખિયાના આંસુ લૂતા, અંતર કદી ના ધરાજો. મારું જીવન થાજો, મારું જીવન સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવી જીરવી, ઝેર જગતના જીરવી જીરવી, અંતર ઉર સૌ પાજો. મારું જીવન કમાયેલી સંપત્તિમાંથી કોઈ ગરીબ માણસોને જમાડો. મારી વ્યાસપીઠ બીજા દાનને માને છે. દાન વિદ્યાનું દાન છે. કોઈ ગરીબ માણસોને ભણાવો. મારી વ્યાસપીઠ ત્રીજા દાનને બહુ માને છે. એ દાન આરોગ્યનું દાન છે.
કોઈ ગરીબ માણસ હોસ્પિટલ સુધી પહોંચતો ન હોય, એની આગળ સંપદા ન હોય, તો આપણી સંપદા એને કામ આવે એવું કંઈક કર્મ કરો. અને જોજો તમે આ કરી જવો, તમને ચહેરાને વાંચ્યા પછી ખૂબ આનંદ થશે, પ્રસન્નતા થશે, કારણ કે ઈશ્વર વ્યાપક છે. એમ ભણતા ત્યારે એક પ્રાર્થના આવતી, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખણ હારા. વિશ્વ મંદિર છે, અને એ વિશ્વ આખે આખું મંદિર હોય તો જે જીવ છે એ બધા મંદિરના ઈશ્વર છે. કઈક સંકલ્પ કરજો, નોટ કમ્પલસરી, ફરજિયાત નથી. મને વ્યાસપીઠ ઉપર એવું ઉઈગું એટલે મેં તમને કહ્યું છે, કાંઈ ન થાય તો કુછ હરિનામ સ્મરણ કરજો બાપ. અંતે જે કાંઈ કરતા હરતા છે ને એ ઠાકર છે. આજ બધું કરાવે છે. ગઈકાલે મેં ચંદ્રી મનોરથમાં આને બેઠેલા જોયા ને પછી મને બેઠા બેઠા વિચાર આવતો, બીજું બોલો કેવી ઈશ્વરની કૃપા. આ બધું કરાવી શકે. આનું કુછ સ્મરણ થાય, ભયથી નહીં ભાવથી. તો વ્રત લેજો બધાને. વ્યાસપીઠ ઉપરથી મેં તો અહીંયા બધા લોકોને આગળ અમારી એપ્લિકેશન નાખી છે. આપણે ડાઉનલોડ કરવી કે ન કરવી તો આપણી ઈચ્છા છે, પણ મનુષ્યનો અવતાર પરમાત્માની કૃપાથી મળ્યો છે. યુવાન ભાઈ બહેનો ઘણા બધામાં યુવાન બેઠા છે. હું ઘણી વાર કહું છું બાપ, સવારમાં 7-8 વખત ભગવાનને યાદ કરો. ઘરની બહાર નીકળતા વખતે મા બાપને જય શ્રી કૃષ્ણ કરીને જાઓ. સાંજે આવો ત્યારે જય શ્રી કૃષ્ણ કરો. ફાસ્ટ યુગ છે, કદાચ મા બાપને પગે ન લાગી શકીએ, લાગો તો ઉત્તમ, તો ઉત્તમ. આ 14મી ફેબ્રુઆરી છે ને, એને વેલેન્ટાઇન ડે તરીકે આપણે બધા ઉજવીએ છીએ. એવી રીતે એને માતૃ પિતૃ પૂજનનો દિવસ પણ કહ્યો છે. વાલા, પ્રેમનો એકરાર કરવો હોય તો શરૂઆત મા બાપથી કરવી જોઈએ ને. દોસ્તી પેલી કરવી હોય તો મા બાપથી કરો. પ્રેમ મા બાપને કરો, પ્રેમ પરિવારને કરો, પ્રેમ ભાઈને કરો. ભાઈચારો એ જિંદગીની સૌમ્યતા છે. નાના મોટું થોડું ઘણું એવું તો ચાલે જ છે બધાને જીવનમાં. હું બેઠો બેઠો વાતો કરું છું એટલે હું કઈ પૂર્ણ નથી. મારા સ્વભાવમાં ક્યાંક તમને આ 7 દિવસમાં ક્યાંક દુર્ગુણ દેખાશે. થતું હશે કોઈને, મહારાજ ગાવાનું ચાલુ કરે હારો આ ટું 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 આઈ કરે છે. તમને જ દેખાણ, કોઈ તમને એમ પણ થયું હોય કે ના વગાડવા વાળા બહુ સારા છે. તુંડમ તુંડમ મતી ભીના. મેં ગઝલ ગાઈ હતી, એની એક કડી છે. એક સમંદર તો થયું એટલે શું, મુસાફિર જુદેરા જહાજે જહાજ. જુદી જિંદગી છે મિજાજે મિજાજ, જુદી બંદગી છે નમાજ. એ ચાલુ પણ કંઈક વ્રત લઈએ એનું નામ એકાદશી છે. રાજા અંબરીશની કથા ગાવાની એકાદશીના વ્રતની, સૌભરી ઋષિની કથા ગાવાની. મોહમાં આવીને સૌભરી ઋષિએ પોતાનું તપ છે એને ત્રાજવામાં મૂકી દીધું. અને પછી ખબર પડે કે આ તો મોહ છે બધું. એટલે સૌભરી ઋષિ પાછા પાણીમાં જઈને તપ કરવા લાગ્યા. ત્રિશંકુએ 3 અપરાધ કર્યા, ઊંધું લટકવું પડ્યું. હરિશ્ચંદ્રએ વચન આપ્યું હતું, ન પૂરું થયું એટલે રોહિતનું દુઃખ હરિશ્ચંદ્રને
સહન કરવું પડ્યું. સત્યવાદી હોવાના કારણે છેલ્લે ભગવાન શ્રી હરિ આવ્યા, હરિશ્ચંદ્રને પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. ભાગવતમાં 9મા સ્કંદના 8મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા ગવાણી. બાહુક નામે રાજા, બાહુકની જે પત્ની હતી એની બધી સોત હતી. એણે આ પત્નીને ગર્ભની અંદર જે પુત્ર છે એ મારવાની ઈચ્છા કરી, એટલે ઝેર આપ્યું. ઝેર સાથે જન્મ થયો એ રાજાનું નામ સગર પડ્યું. સો એટલે સાથે, ગર કહેતા ઝેર. બીજા જે સંતાનો હતા એ ઉન્મત્ત થઈ ગયા અને કપિલ ઋષિનું અપમાન કર્યું. સ્વશરીર અગ્નિ નામ તાન મહેન્દ્ર ચેત સહ મહદ વ્યક્તિ ક્રમ હતા ભસ્મદાદ ભવન ક્ષણાત. ને બધા બળીને ભસ્મીભૂત થયા. પછી અસમંજસ, હંસુમાન, દિલીપ અને રાજા ભગીરથે તપ કર્યું. શંકર ભગવાનનું સ્તવન કર્યું. શંકર ભગવાનને જટાને ખુલ્લી મૂકી. ગંગાજી આકાશમાંથી શંકર ભગવાનની જટામાં પડ્યા. ભગવાન શિવે પોતાની અગમ અગોચર જટાને વધારી દીધી. ગંગાને બહાર જવા માટે કોઈ માર્ગ મળ્યો નહીં. છેલ્લે ભગીરથે સ્તુતિ કરી. એમાંથી 2 બુંદ પડ્યા આ ધરાની ઉપર. એની અંદરથી 3 ધારા પ્રગટ થઈ. એકનું નામ ગંગા થયું, એકનું નામ યમુના થયું અને એકનું નામ સરસ્વતી થયું. સરસ્વતી ગુપ્ત રૂપે વહે છે, જ્ઞાન ગુપ્ત હોય છે. યમુના એ ભક્તિ સ્વરૂપા છે અને ગંગા એ જ્ઞાન સ્વરૂપા છે. સરસ્વતી એ સમજણ. સમજણ માતા માણસની પોતાની હોય. સમજણ કોઈ આપે તો એ આપણને ઘણી વખત ન પણ લાગે, આપણને કોઈની એડવાઇસ ન પણ ગમે, સલાહ શિખામણ. એ સરસ્વતી સ્વરૂપ છે જે સુસુપ્ત રીતે આ જ્ઞાનની સાથે અને ભક્તિની સાથે ચાલતી હોય છે. કપિલ ઋષિના આશ્રમમાં ગયા અને ભગવાન કપિલના શરણની અંદર જે બધા પૂર્વજો હતા, ભગીરથ રાજાના બધા પૂર્વજો છે એ પરમ ગતિને પ્રાપ્ત થયા. અને ત્યાર પછી ભાગવતની અંદર ભગવાન રામ જન્મની કથાને ગાય છે. કુચ્ચોપાયનો આશ્રય લઈ આવો. આ યજ્ઞ મંડપમાં આપણે બધા ભેગા મળી અને રામ જન્મ કરીએ. દેવતાઓ વિનંતી કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન બોધિ જહિતકારી જય સુરારી સિંધુ સુતા પ્રિયકમ પાલન સુરની અદભુત કરણી મરમન જાનઈ જો સહજ કૃપાલા દીન દયાલા કર્યું અનુગ્રહ સોય. જય જય અવિનાશી સબગટવાસી વ્યાપક અભિગત ગૌતીતમ સરિત પુનીતમ માયા રહિત મુકુંદ. જે લાગી વિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ શિવાસર ધ્યાવૈ ગુણ ગણ ગાવૈ જયતિ સચિદાનંદ. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન શ્રી હરિ ધરાની ઉપર આ પ્રગટ થાવ. ભગવાનના આવવાના કારણો રામચરિત માનસમાં વર્ણવ્યા છે. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્મા ધરાની ઉપર અવતાર લે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અવધપુરી છે, રઘુકુળ મણી રાજા દશરથ છે. દશરથ રાજાનો પરિચય તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં આપ્યો છે. જો પેલા પિતાનો પરિચય આપ્યો કે જે પિતાના ઘરે ભગવાનને આવવાનું છે એ પિતા કેવા છે. ઈશ્વર ગમે તેમ ન આવે. આજે ભગવાનને આવવાની ઈચ્છા છે પણ કોઈ જગ્યાએ
હજી કૌશલ્યા કે દશરથના દર્શન થતા નથી. કૃષ્ણ ભગવાનને આજે લીલા કરવાની ઈચ્છા છે, પણ કોઈ જગ્યાએ દેવકી વસુદેવ યા યશોદાનંદના દર્શન થશે ત્યારે ધરા ઉપર હરી આવશે. પણ પેલા સારા સંતાનને ધરા ઉપર લાવવું હોય તો એના મા બાપે સંસ્કારી બનવું પડે છે. એટલે અહીંયા દશરથજી મહારાજનો પરિચય આપ્યો છે. કેવા છે? ધરા મધુરા ધરા ગુણની ગુણ નિધિ છે, જ્ઞાની છે અને હૃદયનું પવિત્ર છે. મતિ સારંગ પાણી, મતિની ઉપર બુદ્ધિ ઉપર એનો પોતાનો વિજય છે, કંટ્રોલ છે. એક વખતનો સમય છે, રાજાના મનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે. અરે રે, આટલું બધું રાજપાટ છે પણ મારા ઘરમાં ક્યાંય સંતાન નથી. કલહને કારણે, મનની અંદર સંશયને કારણે મહારાજા દશરથ ખૂબ મૂંઝાય છે. કેવું કોને? એટલે મનમાં ઈચ્છા કરે છે કે આવો વિચાર ગુરુને કહેવાય. ગુરુના ગૃહે જાય છે. ચરણ લાગી કરી વિનય બિસાલા, ચરણ પખાયલા, પગે લાગ્યા, પ્રેમથી કહે છે, ભગવાન, મોટામાં મોટી સમસ્યા મારા જીવનની એ છે, મારે ત્યાં સંતાન નથી. અને વશિષ્ઠ બાબજીએ એ સમયે કહ્યું, શૃંગી ઋષિને બોલાવો, પુત્ર કામેષ્ટ યજ્ઞ કરાવો. હું તમને વરદાન આપું છું, તમારે ત્યાં એક નહીં પણ 4 સંતાનનો જન્મ થશે. ગુરુ બધું કરી શકે. લેખના મેઘની અંદર મેઘ મારવાનું કામ સદગુરુ કરે. અને એના કારણે આનંદ થયો છે. જોગ લગ્ન ગ્રહ 12 તિથિ સકલ ભયે અનુકૂળ, ચર અરુ અચર હર્ષ જૂત રામ જન્મ સુખ મૂલ. અને પછી સમય વીતો. શૃંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ થયો. અડધો ભાગ કૌશલ્યાને, અડધો ભાગ જે છે એ કઈ કઈને, પાછો અડધો ભાગ બચ્યો હતો એનો ભાગ કઈ કઈને, છેલ્લો ભાગ બચ્યો એ સુમિત્રાને આપ્યો. અને પરમાત્મા ધરા ઉપર આવવાના છે એટલા માટે બધું સારું થયું. અને તુલસીદાસજી મહારાજની કલમ ચાલી. નવમી તિથિ માધુ માસ પછ
શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર અને બપોરનો સમય થયો છે, મધ્ય દિવસ છે, પણ શાંતિ છે. પરમાત્મા પ્રગટ થવાના આકાલે પ્રકૃતિએ પ્રેમ વરસાવ્યો. મહારાજા દશરથનું જમણું અંગ ફરકવા લાગ્યું છે, કૌશલ્યાનું ડાબું અંગ ફરકે છે. અયોધ્યાની અંદર આનંદ થયો. સુર સમૂહ વિનતી કરે પહોંચે નિજ નિજ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિસરા. અને માં કૌશલ્યાની સામે પરમ પરમાત્મા ચતુર્ભુજ રૂપ લઈ અને પ્રગટ થયા. જય ભો અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર રામ કી. 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 હાથી દિયો ઘોડા દિયો. ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો. ઓર દિયો પાલકી. અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર રામ કી. 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 જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર રામ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર રામ કી. 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 હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. 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 અવધ મેં આનંદ ભયો. જય રઘુવીર રામ કી. 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 અવધ
हनुमान के नाम सुनता मस्तक दुखी जाय थे। कामों की धारा गवतना घरे घरे पूजाय थे। सिद्धि कूक मुदली अंजनीमा कराया दास मां। अमदेश नाय वीर साचा अमर से इतिहास का। हरिदास घाटा दैत्यना मंडळू दयू श्री राम यमुनेश नाय वीर साचा अमर से इतिहास का। संकट कट मिटे सब पिया दो मेरे हनुमत बल दिया। हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। पाठ कर कोई सुनहि बंद महाशुभ होई। हनुमान सरिसा होय सिद्धि साकी गौरी सा। सदा हरि जय राजी जय नाथ जय मंगेरा। संकट मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु दुर्भु। रामचंद्र की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम बोलो हरि बोल। श्री राम जय राम जय जय राम। 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 जय जय श्री राधे। जय जय श्री राम। जय जय श्री राधे। जय जय श्री राम। जय जय श्री राधे। जय जय श्री राम। द्वारिकाधीश की भागवत भगवान भगवान की जय। આજના આનંદ नंदनी जय। શ્યામ સુંદર શ્રી યમને महारानी की जय। વલ્લભાધીશ ईश की રામચંદ્ર ભગવાન भगवान की હનુમાનજી महाराजनी નમઃ जय। પાર્વતી પતયે हर हर महादेव। થોડી વાર માટે બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. આરતી માટે આવી જાવ યજમાન આગળ. થોડી વાર માટે બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. બાપા જસાણી મુંબઈવાળા તરફથી રામ સીતા લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વામન ભગવાન બલિ ભગવાન જે બધા આવ્યા હતા હનુમાનજી મહારાજને બધાય એ બધાને 500 રૂપિયા ભાગવત ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. અને રામ સીતા બનીને આવ્યા છે એમને 1000 રૂપિયા ચંદુભાઈ દેસાઈ મુંબઈવાળા તરફથી ખૂબ ખૂબ આભાર. આરતી ઉતારવાની છે ત્યાં સુધી આપણે કોઈ સ્ટેજ ઉપર નહીં આવીએ. જયંતિભાઈ અને જયાબેન મારવાણિયા તરફથી જે પાત્રો પહેરીને આવ્યા છે એમને 500 રૂપિયાની ભેટ ભાગવત ભગવાનના ચરણોમાં ખૂબ ખૂબ આભાર.
આરતી સુધી આપણે બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશું. આજનો દિવસ એટલે અનેરો ઉત્સવનો દિવસ છે, કથાનો મધ્ય દિવસ છે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સીતાજીના સ્વામી તમારી આરતી રોજ ઉતારું રે. સીતાજીના સ્વામી તમારી આરતી રોજ ઉતારું રે. નિત્ય સવારે વહેલા ઉઠી, નિત્ય સવારે વહેલા ઉઠી પ્રેમથી પાય પખાણું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયો જળમાં સ્નાન કરાવી તિલક કઠોરો પાણું રે. સરયુ જળમાં સ્નાન કરાવી તિલક કરુણ પાળું રે. હે આભૂષણ અંગે લુછી આપો, આભૂષણ અંગે લુછી આપો. નયનમાં કાજલ ખાનું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કેળ કટારી ધનુષ ધારી રાઘવને શણગારું રે. કેડ કટારી ધનુષ ધારી રાઘવને શણગારું રે. આયા હલ્યા થઈને પડું ચરણમાં, અહલ્યા થઈને પડું ચરણમાં. મન ધનને મારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. આખા ગમુનીના રૂપ ધરીને રાઘવ તમને રમાડું રે. આગમુનિના રૂપ ધરીને રાઘવ તમને રમાડું રે. આ શબરી બાયના રૂપ ધરીને સબરીબાઈના રૂપ ધરીને જેઠા બોર ધરાવું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે. આ પુરુષોત્તમ કહે દાસ બનીને, પુરુષોત્તમ કહે દાસ બનીને સાહુ ચરણ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કર્પૂર ગૌરવ ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધિકેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર્ગતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનને આરતી આપી દેવાની. વંદનમ દેવાભિવંદનમ અહમ. તમે બધા આરતી લઈ લેજો. બસ, બધા સુધી આરતી પહોંચાડો. અત્રે ઉપસ્થિત શ્રોતાજનોમાં ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ શ્રી વાલજીભાઈ ફળદુ તથા કથાકાર શ્રી મનોજભાઈ ભટ્ટ પધાર્યા છે. તેઓ શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ શ્રી વાલજીભાઈ ફળદુ તથા કથાકાર શ્રી મનોજભાઈ ભટ્ટ શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. આવી જાવ. ખૂબ ખૂબ આભાર આપનો. બપોર પછીની કથા આપણા માટે બહુ મહત્વની કથા છે. કૃષ્ણ જન્મ ઉત્સવમાં આવવાનો છે. એમાં ખાસ કરીને શાસ્ત્રીજીના શ્રીમુખે રામકથા શ્રવણ કરવી એ પણ એક લાહવો છે. 2 કલાકમાં સંપૂર્ણ રામકથા આપ શ્રવણ કરી શકશો. એટલા માટે સમયસર બધા પધારી જાજો. કથાકાર શ્રી મનોજભાઈ ભટ્ટ, આપનો ખૂબ ખૂબ આભાર. ગિરિરાજ ધરણ કી જય.
ઉમાધામ કાઠીલાના પ્રમુખ શ્રી વાલજીભાઈ ફળદુ શાસ્ત્રીજીનું સન્માન કરે છે. આપણે તાલીઓથી વધાવીશું. શ્રી ગિરિરાજ ધરણ કી જય. અત્રે મનોજભાઈ પધાર્યા છે તે બદલ એમનો આભાર. શાસ્ત્રીજી પણ મનોજભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે છે. આવો મનોજભાઈ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભાગવતજી ભગવાન કી જય. ખૂબ જ સુંદર મજાનો રામ દરબાર અત્રે ઉપસ્થિત છે. યજમાન પરિવાર ઉપર આવશે, ભગવાનના દર્શન કરશે અને ત્યારબાદ આપણે ભોજન લેવા માટે જશું. પેલા ઉપર આવી જાઓ બધા ફટાફટ. બપોર પછીની કથા ઠીક 3 વાગે શરૂ થશે. 2 કલાક સુધી રામકથા ચાલશે. ત્યારબાદ કથામાં જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ ખૂબ ધામે ઉજવવાનો છે. પાત્રો છે અને 500 રૂપિયા હર્ષુખભાઈ મારવાણિયા તરફથી ભાગવત ભગવાનના ચરણોમાં. રમણીકભાઈ મારવાણિયા તરફથી રામ દરબારના ચરણોમાં 2000 રૂપિયા સમર્પિત.